ये खबर सावली से सामने आ रही है, जहां पर आज आंगनवाड़ी की बहनें इकट्ठा हुई थी और सावली के मामलतदार को आवेदन पत्र देने पहुंची थी। दरअसल सावली की 175 जितनी आंगनवाड़ी कार्यकर बहनों की ओर से ज्यादा कामगिरी को लेकर विरोध जताया जा रहा है। तब बारिश जारी होने के बावजूद भी आंगनवाड़ी की ये बहनें नारेबाजी करते हुए विरोध जताते हुए आवेदन पत्र देने के लिए पहुंची थी। दरअसल आंगनवाड़ी की इन बहनों की ओर से चुनाव लक्ष्य कामगिरी न करने को लेकर सावली के मामलतदार को आवेदन पत्र दिया गया है। इन आंगनवाड़ी कार्यकर बहनों का ये कहना है कि उनमें से ज्यादातर 10वीं तक ही पास है और कम पढ़ी लिखी है, जिसकी वजह से चुनाव लक्ष्य कामगिरी इंग्लिश में होने के चलते उन्हें दिक्कतें होती है। इसीलिए इस कामगिरी का विरोध जताते हुए आज आंगनवाड़ी की बहनें आवेदन पत्र देने पहुंची थी और साथ ही अगर ये कामगिरी बंद नहीं करवाई गई तो फिर आने वाले दिनों पर धरना पर उतरने की बात भी आंगनवाड़ी की इन बहनों की ओर से रखी गई है। હવે આંગણવાડીમાં બધી જ બહેનો ઓલરેડી બધું કામ અત્યારે ઓનલાઈન કરે જ છે અને સરકાર જે આપે બધી બહેનો કરી જ રહી છે અને સરકારે જે અમને મોબાઈલ આપે તે મોબાઈલ અત્યારની હાલમાં ચાલતા જ નથી। બધી બહેનો પોતાનું પર્સનલ જ કામ મોબાઈલમાં કામ કરે છે। અત્યારે અમને જે સાહેબે બીએલઓની જે કામગીરી સોંપી છે એના માટે અમે 4 દિવસ પહેલા જ સાહેબને અમે આવેદનપત્ર આપેલ હતું। આજે અમને મીટિંગ માટે સાહેબે બોલાયેલા હતા, પણ અમારી બધી બહેનો આ કામગીરી કરવા માંગતી નથી। બધી બહેનો 10 ચોપડી ભણેલી છે, કોઈ 12 ભણે, પણ જે 10 ચોપડી જે બહેનો ભણેલી છે એને ઇંગ્લિશ આવડતું જ નથી। અત્યારે પણ બહેનો જે મેસેજ ગુજરાતીમાં કરે છે એ મેસેજ પણ બહેનોને ફાવતા નથી, તો પછી આ કામગીરી ઇંગ્લિશમાં કેવી રીતના કરી શકે? અને શિક્ષકો છે, તલાટી છે, એ લોકોને કામગીરી સોંપો ને, અને 75% શિક્ષકોએ કામગીરી લીધેલી જ છે, પણ જે ગામમાં શિક્ષકોએ ના પડી તે એટલે વર્કરોને લીધું, પણ આંગણવાડી વર્કરોને એટલું બધું કામ હતું, બહેનો નવરી જ નહીં થતી। અત્યારે અમારે નવી હાલમાં સીએમની કામગીરી ચાલી રહી છે, એટલે જે બાળકોનું વજન હોય છે એની કામગીરી પણ બહેનોને કરવાની, તો બહેનો કેટલું કામ કરી શકે? અત્યારે અમારી માંગણી એટલી જ છે કે બીએલઓની કામગીરી અમારી રદ કરે સાહેબ, અને બધી બહેનો અત્યારે અમે સાવલી ઘટકની અને દેશની તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે। અમારી માંગ નહીં સંતોષે તો બધી બહેનો રાજીનામું આપવા બધી બહેનો तैयार જ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।